ઓસ્ટ્રેલિયામાં ગુમ થયા બાદ ગુજરાતી યુવકનો મળી આવ્યો મૃતદેહ। મૂળ મોરબી જિલ્લાના મેરુપર ગામનો યુવાન સ્ટુડન્ટ વિઝા પર ગયા બાદ છેલ્લા 7 વર્ષથી ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રહેતો હતો। જયદીપસિંહ ડોડિયાનો નદી કાંઠેથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો। મૃતક જયદીપસિંહ ડોડિયાના 1 વર્ષ પહેલા જ લગ્ન થયા હતા। લગ્નના 3 મહિના બાદ પત્ની સાથે સિડનીમાં રહેતો હતો। 1 જૂને નોકરી પર ગયા બાદ જયદીપસિંહ ગુમ થઈ ગયો, જ્યારે 6 જૂને નદી કાંઠેથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો। મંગળવારે પોસ્ટમોર્ટમ બાદ મૃતક જયદીપસિંહ ડોડિયાના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે તેમના વતન મેરુ પર લાવવામાં આવશે। જયદીપસિંહ ડોડિયાનો નદી કાંઠેથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો। મૃતક જયદીપસિંહ ડોડિયાના 1 વર્ષ પહેલા જ લગ્ન થયા હતા। લગ્નના 3 મહિના બાદ પત્ની સાથે સિડનીમાં રહેતો હતો। 1 જૂને નોકરી પર ગયા બાદ જયદીપસિંહ ગુમ થઈ ગયો, જ્યારે 6 જૂને નદી કાંઠેથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો। મંગળવારે પોસ્ટમોર્ટમ બાદ મૃતક જયદીપસિંહ ડોડિયાના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે તેમના વતન મેરુ પર લાવવામાં આવશે।